નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓ પહોળા કરવાની કવાયત અંતર્ગત દુધિયા તળાવ નજીકના રોટરી સર્કલથી છાપરા રોડ અને ટેકનિકલ હાઈસ્કૂલ તરફના માર્ગ પર બંને તરફના દબાણનું ડિમોલિશન શરૂ કરાયું હતું. રોટરી સર્કલ પાસે 10 મીટરના એસ આકારના વળાંકવાળા રસ્તાને પહોળો કરીને 18 મીટર કરવામાં આવશે, જેના થકી છાસવારે ટ્રાફિક જામની સમસ્યાનો નિવેડો આવશે. મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા ડિમોલિશન દરમિયાન ઘણા મિલકત ધારકો પોતાની જાતે પણ જગ્યા ખાલી કરવામાં જોતરાયા હતા. ઉલ્લેખનીય છે કે ડિમોલિશનની કામગીરીથી શહેરીજનોમાં ખુશી હતી, પરંતુ મહાપાલિકા ડિમોલિશન બાદ રસ્તાના નવીનીકરણમાં ઢીલાશ ન રાખે એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી. આગામી સમયમાં શહેરના ઝવેરી સડક, મોટા બજાર, ટાટા સ્કૂલથી વિરાવળ, જલાલપુર સહિતના રસ્તાઓને પણ પહોળા કરવાની કામગીરી હાથ ધરાશે. અત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા છાપરા રોડ સ્થિત વલ્લભ સ્ટ્રીટ પાસે ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. ડિમોલિશનની કામગીરી તો એટલા સારી બાબત છે. ડિમોલિશન થવું જોઈએ, શહેરનું નવનિર્માણ થાય, પરંતુ જ્યારે પણ જ્યાં ડિમોલિશન થાય છે ત્યાં યુદ્ધના ધોરણે કામગીરી નથી થતી. તો આ તબક્કે હું નવસારી મહાનગરપાલિકાને આહવાન કરું છું કે આપ ડિમોલિશન કરો, પણ એની ડિમોલિશનની બાદ નવનિર્માણની જે કામગીરી છે એ પણ યુદ્ધના ધોરણે કરો. નવસારી મહાનગરપાલિકા બન્યા પછી શહેરના જે અમુક રસ્તાઓ છે જે ખૂબ જ સાંકડા છે, તેને પહોળા કરવાની કામગીરી જે છે કોર્પોરેશન કરી રહી છે. આના જ ભાગરૂપે આજે રોટરી સર્કલના આજુબાજુમાં જેટલો દબાણ હતો એ હટાવવાની કામગીરી ચાલે છે, અને આ હટાવ્યા પછી જે છે ત્યાં પહોળો સારો રસ્તો જે છે બનાવવામાં આવશે. હવે જે છે મોટા બજાર છે, મોટા બજારથી અંદર વાળો જે રસ્તો છે એ છે, ટાવરથી ટાટા સ્કૂલ વાળો રસ્તો છે, પછી ટાટા સ્કૂલથી વિરાવળ છે, અને ગ્રીડથી જે છે જૂના થાણા છે, એ રસ્તાઓ જે છે હવે પછી ટૂંક સમયમાં લેવામાં આવશે.